તો ચાલો આજની ચર્ચા શરૂ કરીએ. હા, બિલકુલ. આજનો વિષય આમ જુઓ તો ઘણો ગહેન છે. ઈસુ ખ્રિસ્તના પુનરાગમન અને અંતિમ ન્યાય. ખૂબ જ. અને આ વિષય એવો છે ને કે જેમાં ભવિષ્યવાણી, પ્રતીકો અને ન્યાય જેવી જટિલ વિભાવનાઓ ભળેલી છે. બરાબર. આપણે બાઇબલના જૂના અને નવા કરારના કેટલાક અંશો પર નજર કરીશું. આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતોના આધારે ઘટનાઓનો ક્રમ અને મતલબ તેનો આખરી અર્થ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. અને શરૂઆતમાં જ એ કહેવું જરૂરી છે કે આ વાતોમાં ભય અને આશા બંને છે. એક તરફ સજાનો ભય છે તો બીજી તરફ વિશ્વાસીઓ માટે ઉદ્ધાર અને વળતરની આશા પણ એટલી જ મજબૂત છે. તો ચાલો એ પુનરાગમનના દૃશ્યથી જ શરૂઆત કરીએ. સ્ત્રોતો એના વિશે શું કહે છે? એ દૃશ્ય કેવું હશે? મુખ્ય ચિત્ર તો એ જ છે કે જે રીતે ઈસુને સ્વર્ગમાં જતા જોયા હતા એ જ રીતે તેઓ પાછા આવશે. વાદળો પર. હા, વાદળો પર. પણ જે રસપ્રદ વાત છે તે એની અસર. સ્ત્રોતો કહે છે કે દરેક આંખ તેમને જોશે, જેમણે તેમને વિંધ્યા હતા તેઓ પણ. ઓકે, એટલે આ કોઈ ગુપ્ત ઘટના નહીં હોય. કે પૃથ્વીના બધા કુળો વિલાપ કરશે. અને આ પુનરાગમનનો હેતુ માત્ર પાછા ફરવાનો નથી ખરું ને? એની સાથે ન્યાય જોડાયેલો છે. એકદમ સાચું. આ પુનરાગમન જ ન્યાયનો આરંભ છે. આજ આપણને પેલી જાણીતી ઘેટા અને બકરાની ઉપમા પર લાવે છે. હા. કે ઈસુ તેમના ગૌરવના સિંહાસન પર બેસે અને બધા રાષ્ટ્રોને ભેગા કરવામાં આવશે. અને પછી લોકોને અલગ કરવામાં આવશે, જેમ ભરવાડ ઘેટાને બકરાથી અલગ કરે છે. ઘેટા જમણી બાજુ અને બકરા ડાબી બાજુ. પણ આ અલગ કરવાનો આધાર શું? શું તે એટલું જ સરળ છે કે જે લોકો ગરીબોને મદદ કરે છે તે ઘેટા છે? આ બહુ સારો પ્રશ્ન છે, કારણ કે સ્ત્રોતોમાં આ કાર્યોને વિશ્વાસથી અલગ નથી કરાયા. આ કોઈ સારા કાર્યોની યાદી નથી કે જેના પર ટીક કરીને કોઈ સ્વર્ગમાં જઈ શકે. રસપ્રદ વાત તો એ છે કે ઉપમામાં જે ઘેટા છે એમને તો ખબર પણ નથી હોતી કે એમણે ક્યારે ઈશ્વરની સેવા કરી. તેઓ તો માત્ર જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા હતા. એટલે તેમના કાર્યો એમના આંતરિક સ્વભાવની એક સ્વાભાવિક અભિવ્યક્તિ હતા. એટલે ન્યાયનો આધાર એ નથી કે તમે શું કર્યું, પણ એ છે કે તમે ખરેખર કોણ છો અને તમારા કાર્યો એ બતાવે છે. બરાબર. એક સ્ત્રોતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે પિતાએ ન્યાય કરવાનો બધો અધિકાર પુત્રને સોંપ્યો છે. તો ન્યાયનો આધાર કર્મો છે. પણ એવા લોકોનું શું જેમણે ક્યારે આ નિયમો કે ગ્રંથો વિશે સાંભળ્યું જ નથી? સ્ત્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. ન્યાય સાર્વત્રિક છે. કોઈ બચી શકશે નહીં. ઓકે. એક જગ્યાએ ઉલ્લેખ છે કે જેની પાસે નિયમ છે તેનો ન્યાય નિયમ પ્રમાણે થશે. અને જેની પાસે નથી? તેમનો ન્યાય તેમની અંતરાત્મા અને નૈતિક સમજણના આધારે થશે. સિદ્ધાંત એક જ છે. દરેક વ્યક્તિ પોતાની પસંદગીઓ અને કાર્યો માટે જવાબદાર છે. એટલે કોઈ બહાનું નહીં ચાલે. ના. અને જે લોકો સત્ય જાણ્યા પછી પણ જાણી જોઈને પાપ કરવાનું ચાલુ રાખે છે તેમના માટે તો સ્ત્રોતોમાં ખૂબ કડક શબ્દો છે. અને આ જવાબદારી માત્ર મનુષ્યો પૂરતી નથી એમ પણ આપણે વાત કરી. બિલકુલ. આ ન્યાય બ્રહ્માંડીય છે. સ્ત્રોતોમાં પાપ કરનારા દેવદૂતોનો પણ ઉલ્લેખ છે. હા, કે જેમણે પોતાનું સ્થાન છોડી દીધું હતું. એમને પણ ન્યાયના દિવસ સુધી અંધકારમાં સાંકળોથી બાંધી રાખવામાં આવ્યા છે. આ બતાવે છે કે આ કોઈ ધરતી પરની અદાલત નથી. અને આ ન્યાયના પરિણામો તે ખૂબ જ અંતિમ લાગે છે. અનંત સજા અને અનંત જીવન. હા, આ એકદમ સ્પષ્ટ વિભાજન છે. આ એક એવું વર્ગીકરણ છે જે ભવિષ્યમાં જે કંઈ પણ થવાનું છે તેનો પાયો નાખે છે. તો આપણે માનવ અને દેવી સ્તરે ન્યાયની વાત કરી, પણ સ્ત્રોતો તો આનાથી પણ કંઈક મોટું ચિત્ર બતાવે છે ખરું ને? તમે સાચું સમજ્યા. એવું લાગે છે જાણે આખું બ્રહ્માંડ જ એક મોટા પરિવર્તનમાંથી પસાર થવાનું છે. હા, આ કોઈ સામાન્ય દિવસ નથી. વર્ણનો ખરેખર ભયાનક છે. સૂર્ય કાળો પડી જશે, ચંદ્ર લોહી જેવો લાલ, આકાશના તારાઓ પૃથ્વી પર પડશે. અને આકાશ એક વીંટાળેલા કાગળની જેમ સંકેલાઈ જશે. આ કોઈ વૈજ્ઞાનિક આગાહી નથી પણ એક કાવ્યાત્મક રીત છે એ કહેવાની કે જે જૂની વ્યવસ્થા છે તે પૂરી થઈ જશે. બિલકુલ, સંપૂર્ણપણે સમાપ્ત. આ ભયાનકતા વચ્ચે લોકોની પ્રતિક્રિયાનું વર્ણન પણ ખૂબ જ જીવંત છે. રાજાઓ અને શક્તિશાળી લોકો પણ પર્વતોની ગુફાઓમાં છુપાવવાનો પ્રયત્ન કરશે. હા, અને તેઓ પર્વતોને કહેશે, અમારા પર પડો અને અમને સિંહાસન પર બેઠેલાના ચહેરાથી અને હલવાનના ક્રોધથી છુપાવો.
આ વાક્ય ઘણું ધ્યાન ખેંચે છે. હલવાનનો ક્રોધ. હલવાન એટલે ઘેટાનું બચ્ચું, જે નમ્રતા અને બલિદાનનું પ્રતીક છે. તો પછી તેના ક્રોધનો અર્થ શું? આ એક ખૂબ જ ઊંડો પ્રશ્ન છે અને આ વિરોધાભાસ જ કદાચ ન્યાયના સ્વભાવને સમજાવે છે. કઈ રીતે? હલવાન, જેણે પ્રેમ અને બલિદાનનું અંતિમ ઉદાહરણ પૂરું પાડ્યું, તે જ ન્યાયનો માપદંડ બની જાય છે. ઓકે. તેનો ક્રોધ કોઈ વ્યક્તિગત ગુસ્સો કે બદલો નથી. એ તો શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમને નકારવાનું અનિવાર્ય પરિણામ છે. એટલે કે જો કોઈ પ્રકાશનો સંપૂર્ણપણે ઇનકાર કરે તો પછી અંધકાર સિવાય બીજું શું બાકી રહે? બરાબર. એ જ. આ ક્રોધ એ જ અનિવાર્ય પરિણામ છે. આ બ્રહ્માંડીય ઉથલપાથલની વચ્ચે શેતાનના પરાજયની પણ વાત આવે છે. હા, એક મુખ્ય સંઘર્ષનો અંત. પણ એ પ્રક્રિયા થોડી જટિલ લાગે છે. તેને પહેલા 1000 વર્ષ માટે બાંધવામાં આવે છે, પછી થોડા સમય માટે છોડવામાં આવે છે. આવું કેમ? આ એક એવો મુદ્દો છે જેના પર ઘણી ચર્ચાઓ થાય છે, પણ કથાના તર્ક મુજબ આ પ્રક્રિયા દુષ્ટતાના અંતિમ અને સંપૂર્ણ પરાજયને સાબિત કરવા માટે છે. સાબિત કરવા માટે? હા, 1000 વર્ષનું રાજ્ય શાંતિ અને ન્યાયના સમયગાળાનું પ્રતીક છે. એ પછી શૈતાનને છોડવામાં આવે છે, જે એક અંતિમ પરીક્ષા જેવું છે. તે એ સાબિત કરે છે કે 1000 વર્ષની શાંતિ પછી પણ જો દુષ્ટતાને તક મળે તો તે ફરીથી ઊભી થશે. તેથી તેનો અંતિમ વિનાશ જરૂરી છે. અને શેતાનની સાથે પશુ નામના પાત્રનો પણ ઉલ્લેખ છે. આ પશુ કોણ છે? પશુને સામાન્ય રીતે ઈશ્વરનો વિરોધ કરતી અંતિમ માનવ શક્તિના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એટલે કોઈ સામ્રાજ્ય કે કોઈ નેતા? હા, તે કોઈ રાજકીય સામ્રાજ્ય, કોઈ વિચારધારા અથવા કોઈ પ્રભાવશાળી નેતા હોઈ શકે છે. મૂળભૂત રીતે તે ધરતી પર શૈતાનના બળવાનું સ્વરૂપ છે. તો આટલા વિનાશ અને ન્યાય પછી શું બધું સમાપ્ત થઈ જાય છે? ના, અને આ જ આખી કથાનો સૌથી આશાસ્પદ ભાગ છે. આ વિનાશ નથી, પણ શુદ્ધિકરણ છે. શુદ્ધિકરણ? હા, જૂની દુનિયા જે પાપ અને મૃત્યુથી ભ્રષ્ટ થઈ ગઈ હતી, તેને આગ દ્વારા રૂપક તરીકે સાફ કરવામાં આવે છે અને એમાંથી એક નવી સૃષ્ટિનો ઉદય થાય છે. નવું આકાશ અને નવી પૃથ્વી? બરાબર. જ્યાં એક સ્ત્રોત કહે છે માત્ર ન્યાયીપણું વસે છે. આ સંદર્ભમાં બીજા મૃત્યુનો પણ ઉલ્લેખ આવે છે. એ શું છે? બીજું મૃત્યુ એ શારીરિક મૃત્યુ નથી. એ તો મૃત્યુ પોતે અને તેની સાથે જોડાયેલી દરેક વસ્તુનો અંતિમ અને સંપૂર્ણ નાશ છે. એટલે કે મૃત્યુનું જ મૃત્યુ? હા, કેટલું શક્તિશાળી પ્રતીક છે. સ્ત્રોતો કહે છે કે મૃત્યુ અને પાતાળને પણ અગ્નિની ખાઈમાં ફેંકી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે સૃષ્ટિને ભ્રષ્ટ કરતી દરેક વસ્તુનો અંતિમ નિકાલ. અને ત્યારે જ નવી સૃષ્ટિ ખરેખર શાશ્વત બની શકે. એકદમ સાચું. અને અંતિમ દ્રશ્ય એ છે કે જ્યારે બધા દુશ્મનોનો નાશ થઈ જાય છે, ત્યારે પુત્ર ઈસુ રાજ્ય પિતાને પાછું સોંપે છે. જેથી ઈશ્વર સર્વમાં સર્વ બને. એક સંપૂર્ણ સુમેળ. બરાબર. સૃષ્ટિ તેના મૂળ હેતુ પર પાછી ફરે છે. હા, આ આખી ભવ્ય બ્રહ્માંડીય યોજના મારા મનમાં એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. જો આ બધું એક પૂર્વલેખિત વાર્તા જેવું લાગે છે, તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છાશક્તિનું શું? શું આપણે માત્ર એક સ્ક્રિપ્ટ પ્રમાણે અભિનય કરી રહ્યા છીએ? આ જ આખી ચર્ચાનો કેન્દ્રીય તણાવ છે. અને સ્ત્રોતો તેને કોઈ ગણિતના કોયડાની જેમ ઉકેલવાનો પ્રયાસ નથી કરતા. તો પછી? તેઓ આ બંને સત્યોને એક સાથે સ્વીકારે છે. તમે આ પૂર્વનિર્ધારિત યોજનાને એક નાટકના મંચ તરીકે વિચારો. ઓકે, એક સ્ટેજ. હા, એ સેટિંગ નક્કી છે. પણ આપણી સ્વતંત્ર ઈચ્છા એ ભૂમિકા છે જે આપણે તે મંચ પર ભજવવાનું પસંદ કરીએ છીએ. વાહ! એટલે કે વાર્તાનો અંત નક્કી છે, પણ આપણે તે વાર્તામાં કયું પાત્ર ભજવીશું તે આપણા પર છે. બરાબર. સ્ત્રોતો સતત એ વાત પર ભાર મૂકે છે કે આપણે અત્યારે જે પસંદગીઓ કરીએ છીએ, પ્રેમ કરવો કે નકારવો, હા, તે જ અંતિમ પરિણામમાં આપણું સ્થાન નક્કી કરે છે. આ યોજના આપણી પસંદગીને રદ નથી કરતી. ઉલટાનું, તે આપણી પસંદગીને અંતિમ અને શાશ્વત અર્થ આપે છે. તો અંતિમ સંદેશ એ છે કે ભલે વાર્તાનો અંત લખાયેલો હોય, પણ આપણા પોતાના પાત્રની વાર્તાનો અંત કેવો હશે તે આપણા હાથમાં છે. બિલકુલ. સ્ત્રોતોમાં એક ખૂબ જ શક્તિશાળી વાક્ય છે, જો ભવિષ્ય બદલવું હોય તો તક અત્યારે જ છે. બરાબર. આનો અર્થ એ નથી કે વ્યક્તિ ભવિષ્યવાણીને બદલી શકે છે, પરંતુ
તે પોતાના અંગત ભવિષ્યને મતલબ કે પોતાના અંતિમ ભાગ્યને વર્તમાનમાં યોગ્ય પસંદગી કરીને નક્કી કરી શકે છે. તો આજે આપણે બાઇબલના અંશોમાંથી પુનરાગમન, અંતિમ ન્યાય અને બ્રહ્માંડના નવીનીકરણની એક જટિલ પણ અત્યંત નાટકીય ગાથા પર ચર્ચા કરી. હા, અને આપણે જોયું કે કેવી રીતે વ્યક્તિગત કાર્યો અને પસંદગીઓ એક વૈશ્વિક પરિણામ સાથે જોડાયેલા છે. ચોક્કસ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે હલવાનના ક્રોધની વાત કરી. સ્ત્રોતો ન્યાયને કોઈ રાજાના ફરમાન તરીકે નહીં, પણ બલિદાન અને નિર્દોષતાના પ્રતીક હલવાન દ્વારા રજૂ કરે છે. તો આનો અર્થ શું છે જ્યારે પ્રેમ અને બલિદાનનું અંતિમ કાર્ય જ ન્યાયનો અંતિમ માપદંડ બની જાય? કદાચ તે સૂચવે છે કે અંતિમ ન્યાય કોઈ મનસ્વી સજા નથી, પરંતુ સંપૂર્ણ પ્રેમને નકારવાનું કુદરતી અને અનિવાર્ય પરિણામ છે. આ એક એવો વિચાર છે જે ઊંડા ચિંતન માટે પ્રેરણા આપે છે.